ગાઉસના નિયમના ઉપયોગો. ગાઉસના નિયમનો ઉપયોગ કરી સમમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. તેના કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. 1. અનંત લંબાઈના વિદ્યુતભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબના અનંત લંબાઈના લેમ્ડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુરેખીય વિદ્યુતભાર વિતરણને લીધે r અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તારની લંબાઈ અનંત હોવાથી P, Q જેવા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ જ ગણાય. તારથી સમાન લંબ અંતરે આવેલા આવા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર સમાન જ હોય અને તે ત્રિજ્યાની દિશામાં હશે. હવે વિદ્યુતભાર રેખાને અક્ષ તરીકે લઈ r ત્રિજ્યાનું અને l લંબાઈનું બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો. જુઓ આકૃતિ. આ નળાકારના વક્ર પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન અને ત્રિજ્યાની દિશામાં હોય છે. આ નળાકારની વક્ર સપાટીના પૃષ્ઠનું ક્ષેત્રફળ 2πrl અને આડછેદની સપાટીનું ક્ષેત્રફળ πr² છે. l લંબાઈના નળાકારની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર Q λL થશે. આકૃતિમાં દર્શાવેલ r ત્રિજ્યાના અને l લંબાઈના નળાકાર પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ Φ1 ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ d સદિશ A ઇક્વલ્સ ટુ, તેથી Φ1 E મલ્ટીપ્લાય 2πrl. હવે અક્ષને લંબ એવા નળાકારના બે છેડા પરની સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ Φ2 ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ d સદિશ A ઇક્વલ્સ ટુ, તેથી કુલ ફ્લક્સ Φ1 Φ2 જેમાં બંનેનો સરવાળો લેતા અને કિંમતો મૂકતા 2πrl E મળે છે. ગાઉસના નિયમ અનુસાર Φ 2πrl E ઇક્વલ્સ ટુ, તેથી E ઇક્વલ્સ ટુ લેમ્ડા ડિવાઇડ 2π0 ડોટ 1/r. વિદ્યુત ક્ષેત્ર સદિશ E ત્રિજ્યાની દિશામાં છે. આથી ત્રિજ્યાની દિશામાં એકમ સદિશ r લેતા, તેથી સદિશ E ઇક્વલ્સ ટુ લેમ્ડા ડિવાઇડ 2π0 ડોટ 1/r ડોટ r કેરેટ.